નમસ્કાર. આજે આપણે કંઈક અનોખી સેવા કરતા એ કુપોષણ બાળકોને પ્રોટીન પાવડર આપી રહ્યા છે, એ વિધવાને સહાય કરી રહ્યા છે, એ અનાથ બાળકોને સહાય કરી રહ્યા છે, અનાથ બાળકોની કન્યાના વિવાહ કરી રહ્યા છે. આવી જે સમાજમાં ન થતી સેવાઓ, વિશિષ્ટ સેવા, અને એ જ એટલા માટે જ એ સતત હસતું રહે એવી એક સંસ્થા, હસતી હસાવતી રહે એટલા માટે જ શેર વિથ સ્માઇલ એનું નામ રાખવામાં આવ્યું છે. આજે આપણે કપિલ પંડ્યા સાથે, એના પ્રમુખ સાથે અલગ અલગ પ્રકારની જે વાત કરીશું એના પ્રોજેક્ટ વિશેની, તો એ સંદર્ભેની આપને માહિતી મળે એવો શુભ હેતુ છે. કપિલભાઈ, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. થેન્ક યુ વેરી મચ સર. ખાસ કરી અને કપિલભાઈ, જે તમે અનાથ બાળકોની ખાસ કરી અને જે સેવા કરી રહ્યા છો, આ રીતનો તમને વિચાર કેવી રીતે આવ્યો અને કેટલા વર્ષથી તમે આ સેવા કરો છો? ફર્સ્ટ ઓફ ઓલ સર, આ જે વિચાર છે, આ વિચાર મને અને મારા વાઈફ ને જયારે અમારે 8 વર્ષ પહેલા અમારો એક સન હતો જેને MSUD નામની બીમારી હતી. અને MSUD બીમારી એટલે કે આખા વિશ્વની અંદર લાખ કરતા પણ ઓછા પેશન્ટ હોય, એટલે એર ઓફ ધી રેસ બીમારી કહી શકાય એને. એના માટે અમે બોમ્બે, દિલ્હી, અમદાવાદ બધી જ જગ્યાએ છે અમારા બાળકને અમે લઈ ગયા હતા. અને પછી મારું અને મારા સનનું લિવર ટ્રાન્સપ્લાન્ટ નું ઓપરેશન પણ થયું હતું, પણ અમે એને બચાવી ન શક્યા. ત્યારથી મેં અને મારા વાઈફે એવું નક્કી કર્યું કે ભાઈ, કુદરતે એક બાળક આપણો લીધો છે અને હવે જેટલા પણ બાળકો આપણાથી શક્ય બનશે એની આપણે સેવા કરશું. એટલે અનાથ બાળકોની એક આપના જે પુત્ર હતા એના જે દુઃખદ ઘટના બની એના ઉપરથી આપને પ્રેરણા મળી. દર્શક મિત્રો, જોયું ને, ક્યાંક ને ક્યાંક કોઈ પણ માણસ જ્યારે સેવા કરે છે ત્યારે કંઈક એને પ્રેરણા સ્વરૂપ જે કઈ પ્રસંગો હોય એની ઉપરથી એ માણસ એ સેવા કરતો હોય છે. કપિલભાઈ, ખાસ કરી અને સવારથી સાંજ સુધી સતત તમારી જે સેવાની દોડધામ છે, એક ફકીર તરીકે જે તમે સેવા કરી રહ્યા છો, એ સવારનો વહેલો પોર હોય, 5-6 વાગ્યાનો સમય હોય, અને ખિસકોલીને તમે જ્યારે ખોરાક નાખવા જતા હો ત્યારથી રાત સુધી, તો આ એક તમારી દિનચર્યાને બહુ ટૂંકમાં તમે જણાવશો? સર, આમ જો તો કપિલ પંડ્યા કાંઈ જ કરતો નથી, ફક્ત ને ફક્ત નિમિત્ત માત્ર છીએ. કારણ કે અમારું જે આખું ગ્રુપ છે એ આખું ગ્રુપ અમારું વર્ક કરી રહ્યું છે. અને ખાસ કરીને સવારે 6:30 અમારા જે દિવસની શરૂઆત થઈ જાય છે. લક્ષ્મીનગર શેરી નંબર 1 માં હનુમાન દાદાનું મંદિર છે ને, મોટું બધું એવું ગ્રાઉન્ડ છે. ત્યાં લગભગ 150 જેટલા ઝાડવાઓ ને બધું આવેલું છે. ત્યાં અમે ખિસકોલીઓ માટે અને પશુ પક્ષીઓ માટે એક છે ચબૂતરો પણ અમે બનાવેલો છે દાતાશ્રીના સહયોગથી. 6:30 ત્યાં મંદિરે જઈ અને આરતી ને બધું કરી અને મંદિરની સાફ સફાઈ કરી અને પછી અમે પક્ષીઓને ચણ નાખવાનું કરી છીએ. અને પછી પશુ પક્ષીને પીવાના પાણીની વ્યવસ્થા કરી છે. અને ખિસકોલીઓ માટે છે મકાઈની પણ અમે વ્યવસ્થા કરી છે. ખાસ કરી અને જે તમારી આંગણવાડીની સેવા છે, ખરેખર તો એ કોર્પોરેશનની જવાબદારી હોય, પણ રાજકોટમાં કદાચ 25 લાખની વસ્તીમાં ગમે તેને આપણે પૂછીએ તો એમ કે ના ભાઈ, કપિલભાઈ તરફથી આ મળ્યું છે, શેર વિથ સ્માઇલ આપ્યું છે. તો આંગણવાડીનો જે પ્રોજેક્ટ છે એના વિશે ટૂંકમાં માહિતી આપશો તમારે? સર, જયારે આ દુર્ઘટના ગઈ હતી અમારા પરિવારમાં, ત્યારે અમે નજીકની આવેલી આંગણવાડીમાં અમે બાળકોને ભોજન કરાવવા માટે ગયા હતા. અને ત્યારે જે અમે હાલત જોઈ બાળકોની અને આંગણવાડીની, ત્યારે જ મેં અને મારા વાઈફ એવું નક્કી કર્યું કે ભાઈ, આંગણવાડીમાં જે આવતા ગરીબ કે મધ્યમ વર્ગના બાળકો છે એના માટે આપણે કંઈક કરવું છે. એવી નાનકડી એવી ભોજનથી અમે શરૂઆત કરી. અને આજે લગભગ અમે 100 થી વધારે આંગણવાડીમાં વર્કઆઉટ કરી રહ્યા છીએ. અને આંગણવાડીમાં આવતા જે કુપોષિત બાળકો છે, પછી અતિ કુપોષિત હોય, મધ્ય કુપોષિત હોય, કે આંગણવાડીમાં આવતા અનાથ બાળકો હોય, આંગણવાડીમાં આવતા હૃદયમાં કાણાવાળા બાળકો હોય, આ બધા જ માટે છે એ અમે વર્કઆઉટ કરી રહ્યા છીએ. ને દાદાશ્રીનો અમારા ઉપર જે ભરોસો છે, અમારા ઉપર જે વિશ્વાસ છે, એના ઉપરથી અમે લગભગ 40 જેટલી આંગણવાડી છે એ અમે પ્લે હાઉસમાંથી કન્વર્ટ કરી ચૂક્યા છીએ. અને ભવિષ્યમાં પણ વધુમાં વધુ આંગણવાડીના બાળકોને અમે આ સરસ મજાની સેવા કરી શકીએ એવી ઈશ્વરને પ્રાર્થના કરી. ખૂબ જ સારી વાત છે. જોઈને મિત્રો, ક્યાંક ને ક્યાંક કોઈ પણ માણસ કોઈ પણ એક નક્કી કરી લે છે કે મારે આ કરવું છે, તો સમાજ એને જરૂરથી ટેકો આપે છે. આપનો દોસ્ત અરુણ દવે આવી જ કંઈક અલગ અલગ વાતો સાથે આપને ઇન્ફોર્મેશન આપી રહ્યો છે, ત્યારે મારી એક નાનકડી વિનંતી આપ સૌને છે કે આપ લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. અને જે આવી કોઈ સંસ્થા હોય, એનો મોબાઈલ નંબર હોય તો તમારા ધ્યાનમાં જ્યારે પણ આવે ત્યારે તમે એને ખાસ કરી અને ઇન્ફોર્મ કરો. અને કપિલભાઈ, જે તમારી સેવા છે એની ઉપરથી 2-3 લાઈનમાં જ હું બહુ શોર્ટ કહીશ કે, કારણ કે પશુ પક્ષીઓથી શરૂ કરી અને અનાથ બાળકો છે, અનાથ દીકરીઓ છે, આંગણવાડીના કુપોષિત બાળકો છે, અલગ અલગ જે ધર્મમય આયોજનો હોય છે, સાથોસાથ વિધવાઓનું પણ આપ કાર્ય કરી રહ્યા છો, ગરીબ જરૂરિયાતમંદને તમે રાશન કીટ પૂરી પાડે. ટૂંકમાં સમાજની અંદર જે કઈ અત્યારે અતિ જરૂરિયાત કહી શકાય એવી બધી જ બાબત
બાબતોમાં આપ પ્રોજેક્ટ કરી રહ્યા છો. અમારું ખાસ એક પોડકાસ્ટ છે શું છે શું નહીં, કે સમાજમાં જે પોઝિટિવ કામ કરી રહ્યા છે એ માટે જ એ લોકોને હાઇલાઇટ કરવા અને અન્ય લોકોને જાણ થાય અને અન્ય લોકો થકી પણ આપની સેવાને વેગ મળે એવું આયોજન હોય છે. હવે અંતની અંદર કપિલભાઈ, આ અમારા પોડકાસ્ટ માટે એક શુભેચ્છા સંદેશ સાથે તમે જાહેર જનતા આ બધા સાંભળી રહ્યા છે એને તમે શું કહેવા માંગો છો? સેવાકીય બેઝથી કે કોઈ પણ કાર્ય આજનો યુવાન છે એ ખરેખર એના ફાજલ સમયમાં શું સેવા કરી શકે, એક નાનકડો સંદેશ આપનો. કપિલભાઈ પંડ્યા. ખરેખર તો ખૂબ ખૂબ અભિનંદન છે અરવિંદભાઈ આપને પણ અને શું છે શું નહીં બ્રોડકાસ્ટને પણ, કે આપ જે સમાજમાં જે પોઝિટિવ વાતો છે એ પોઝિટિવ વાતો વધુમાં વધુ લોકો સુધી પહોંચે અને જે પ્રેરણારૂપ યુવાનો છે, પ્રેરણારૂપ જે સેવાભાવી લોકો છે એ લોકોને આપ એક પ્લેટફોર્મ પૂરું પાડો છો અને લોકોને વધુ સારા વિચારો તરફ આપ વાળી રહ્યા છો. એ બદલ આપની અને આપની ચેનલને છે ખૂબ ખૂબ અભિનંદન છે સર. અને યુવાનોને અમે એટલું કહેવા માંગીએ છીએ કે રોજની ફક્ત 1 કલાક છે એ આપ કોઈ પણ સેવા માટે ફાળવો. પછી ગૌ સેવા હોય કે બાળકોની સેવા હોય કે વૃદ્ધોની સેવા હોય કે હોસ્પિટલની સેવા હોય, ફક્ત 24 કલાકમાંથી 1 કલાક છે આપ પાનની દુકાને કે ચાની દુકાને છે કે અન્ય કોઈ જગ્યાએ ટાઈમ વેસ્ટ કરતા હોય એની જગ્યાએ ફક્ત 1 કલાક જો આપ જીવનમાં સેવા કરવામાં ફાળવશો 24 કલાકમાંથી, તો ઈશ્વર આપને ક્યાંક ને ક્યાંક મદદરૂપ બનશે અને આપ જે પુણ્ય કાર્યમાં છે એ સહભાગી બનશો અને સારા કર્મો કરતા રહેશો. અને આ સારું કર્મ ક્યાંક ને ક્યાંક આપણને જીવનમાં કામ આવશે. ખૂબ જ સારી વાત કરી. જોઈને મિત્રો, ક્યાંક ને ક્યાંક કોઈ પણ નાનકડી વાત છે જયારે મોટું સ્વરૂપ લે છે ત્યારે ચોક્કસ એ સમાજને ઉપયોગી થતું હોય છે. કપિલભાઈ, ખાસ કરીને તમારો એક નંબર ખાસ શ્રોતા મિત્રોને જણાવશો? જી સર, અમારું સર્વિસ સ્માઇલ નામનું એનજીઓ છે અને મારું નામ કપિલ પંડ્યા છે અને મારો મોબાઈલ નંબર છે 9909960423. થેન્ક યુ. ખૂબ ખૂબ ખાસ કરી અને આભાર સાથે એક અનોખી સેવા છે ત્યારે શું છે શું નહીં પોડકાસ્ટ પણ શેર વિથ સ્માઇલ સંજાને એક સંસ્થાને આખું એક સેલ્યુટ સાથે અભિવાદિત કરે છે. તમે ખૂબ ખૂબ આગળ વધો મિત્રો. આવી જ કંઈક અલગ અલગ વાતો સાથે અલગ અલગ લોકો સાથે આપણે સતત મળતા રહીશું અને તમને ખાસ કરી અને ઇન્ફોર્મેશનની દ્રષ્ટિએ, એન્ટરટેનમેન્ટની દ્રષ્ટિએ અને ખાસ કરી અને એક અલગ પ્રકારની તમને માહિતી સભર જ્ઞાન મળે એવો જ અમારો હેતુ છે. તો ચાલો, આપના દોસ્ત અરુણ દવેને આપશો રજા. ફરી ક્યારેક આવી અલગ વાતો સાથે મળીશું. શું છે શું નહીં